છે ભગવાનનો રથ પૂર્ણ થશે તેના બધા મનોરથ। ડભોઈનગર ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિર ખાતે શ્રી ભગવાન જગન્નાથની ભવ્ય 15મી રથયાત્રાનું આયોજન। ડભોઈ ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અષાઢી બીજ એટલે ભગવાન શ્રી જગન્નાથજીના નાથ જયેશ માતા શ્રી બલરામજી તથા ભગિની સુભદ્રાજીનું મોસાળ ગમન નગરચર્યા। આ દિવસ અવસરે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સંવંત 2080 અષાઢ સુદ બીજના રવિવારે તારીખ 7/7/2024ના રોજ 15મી રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રામાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા, ધર્મપત્ની મીનાબેન મહેતા, ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ, વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડભોઈ શહેર પ્રમુખ સંદીપ શાહ, શશિકાંતભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ બીરેનભાઈ શાહ, ડભોઈ નગરપાલિકા ચેરમેન તેજલબેન સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા ડભોઈની ધર્મપ્રેમી જનતા ભગવાન જગન્નાથ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। જ્યારે કે આ રથયાત્રા દરમિયાન મુસ્લિમ આગેવાનો સઈદભાઈ લોટવાલા, સિદ્દીકભાઈ ઘાચી, રહેમતભાઈ ભૂરાવાળા, ઇલિયાસભાઈ મંસૂરી, મકબૂલભાઈ મુલ્લા વગેરેના કમિટી દ્વારા ટાવર, ભારત ટોકીઝ વગેરે છાશ, શરબત અને પાણીના બોટલની ભક્તજનો માટે સુંદર વ્યવસ્થા કરી હતી અને શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું અને રથયાત્રા દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો। આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળતા હોય છે, નગરજનોને દર્શન આપતા હોય છે। એ જ પરંપરા મુજબ દર્ભાવતીમાં પણ ભગવાન જગન્નાથની યાત્રા દર વર્ષે નીકળે છે। આજે ચાંદીને એની આગળ પાયદ વિધિ કરવામાં આવી, આરતી કરવામાં આવી, મંદિરની પ્રદક્ષિણા કરીને અત્યારે દર્ભાવતી નગરમાં ભગવાન જગન્નાથની યાત્રા નગરજનોને દર્શન આપવા નીકળે છે। ત્યારે આજના દિવસે દેશમાં નાના ગામમાં પણ જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીએ કે દર્ભાવતી નગરીના તમામ લોકો પર સુખ, શાંતિ, સમૃદ્ધિના આશીર્વાદ આપે અને એમના આશીર્વાદ તમામને મળતા રહે। આજના પ્રસંગે તમામને રથયાત્રાની શુભેચ્છા પાઠવું છું અને ભગવાન જગન્નાથ તમામની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરું છું।